તો આ તરફ વાત કરીએ તો ભાવનગર શહેરમાં છેલ્લા 1 વર્ષમાં શ્વાન કરડવાના કેસોમાં 2.5 ગણો વધારો થયો હોવાનો સ્વીકાર કર્યો હતો। મહાનગરપાલિકા દ્વારા શ્વાનોને ખસીકરણ અને રસીકરણ કરાવવામાં આવી રહ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ડોગ સેન્ટરના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોવાથી હાલમાં રસીકરણની કામગીરી પણ તદ્દન બંધ છે। વર્ષ 2019માં શ્વાનનું ખસીકરણ કેન્દ્ર ઊભું કર્યું અને વર્ષ 2020 થી 2024 દરમિયાન 18,000 શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું હોવાનો તંત્રએ દાવો કર્યો છે, પરંતુ એ પણ એક વાસ્તવિકતા છે કે ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં વર્ષ 2023માં 5,532 ડોગ બાઇટના કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2024માં 13,568 કેસ સરકારી ચોપડે નોંધાયા છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે માત્ર એક જ વર્ષમાં ડોગ બાઇટના કેસમાં 2.5 ગણો કેસનો વધારો થયો છે। સરકારી ચોપડે નોંધાયેલા આંકડા શહેરમાં શ્વાનોનો કેટલો ત્રાસ છે તે દર્શાવે છે, પરંતુ નારી રોડ પર ડમ્પિંગ સાઇટ પાસે ડોગ સેન્ટરના પતરા સડી ગયા હોવાથી છેલ્લા ઘણા સમયથી રિનોવેશનનું કામ શરૂ છે, જેના કારણે શ્વાનના ખસીકરણની કામગીરી પણ સદંતર બંધ હતી। જોકે ડોગ સેન્ટરના પતરા નાખવાના કામની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। શિયાળાની ઠંડીની ઋતુમાં પાર્વો વાયરસના બીમારીના કેસો જોવા મળે છે। આ બીમારીના કારણે નાના બચ્ચાઓના મૃત્યુ પણ થાય છે। આ મૃત્યુના કારણે તેની માતાઓ માનસિક સંતુલન ગુમાવતા ડોગ બાઇટના કેસો જોવા મળે છે, અને આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા દ્વારા ખસીકરણનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવે છે। આ સિવાય કોઈ વિસ્તારમાંથી ફરિયાદ આવે કે રખડતા પશુઓ ડોગ બાઇટના વધારે કેસ જોવા મળતા હોય તો એવા ડોગને શેલ્ટર હાઉસમાં લઈ જાય અને થોડા દિવસ પૂરતું ત્યાં રાખી અને શાંત થાય એ પ્રકારની સારવાર અને સાંકળી પૂરી પાડવામાં આવે છે। વચમાં તો ખસીકરણ લાંબા સુધી ખસીકરણનો કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતો હતો, પણ હવે તો લાંબા સમય સુધી ખસીકરણનો કાર્યક્રમ પણ થતો નથી। એટલા કારણે શ્વાનની જે વસ્તી છે એમાં વધારો થાય છે। પણ હું એવું માનું છું, જાણવા મળ્યું 2-3 દિવસથી ખસીકરણનો કાર્યક્રમ પાછો ચાલુ થયો છે, અને હું એવું માનું છું તંત્રએ લોકોને સુવિધા, લોકોની હું એવું માનું છું કે વ્યવસ્થા એ કોર્પોરેશને કરવાની હોય, પણ કમનસીબે આ તંત્ર એમાં ધ્યાન નથી દેતું કરીને, અને લોકોને અત્યારે શ્વાનથી એટલો બધો ડર છે કે ભાવનગરમાં માહોલ એટલો બધો ખરાબ થયો, અને જે રસી શ્વાનની હોવી પડે કરડ્યા પછીની એ રસીમાં પણ પૂરતો સ્ટોક નથી, એના કારણે ભાવનગરના લોકો હેરાન પરેશાન થઈ ગયા। ત્યારે હવે કામ પૂર્ણ થતા ખસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાની કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે। તેમજ શહેરમાં મહાનગરપાલિકાના 13 અર્બન હેલ્થ સેન્ટર તેમજ 3 PHCમાં ડોગ બાઇટના કેસો માટે ઇન્જેક્શન આપવાની કામગીરી મે 2023થી શરૂ કરવામાં આવી છે। જો કે અધિકારીનું માનવું છે કે જ્યારે ખસીકરણની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે અનેક વાર જીવદયા પ્રેમીઓની પણ અડચણ ઊભી થતી હોય છે। ત્યારે શહેરના ભરતનગર અને કુંભારવાડામાં પણ અડચણરૂપ બનતા પોલીસ પ્રોટેક્શન સાથે ખસીકરણ કરવામાં